વિદ્યાનગરમાં કેમ્પસ છે, તો ત્યાં હિંચકા પર બેઠા હતા અને આવું પાથરણું પાથર્યું હતું, આવો પંખો ચાલતો હતો, કોઈ બેઠું નતું, બધા આમના જેવા વડીલો સાઈડમાં ઉભા હતા અને પંખાથી પાથરણું ઉડતું હતું. આના જેવો એક દીકરો બોલ્યો, દીકરાઓ ઉભા હશે એને, કે ભાઈ આ ઉડે છે, તમે સેવકો બેસી જાઓ કે. તો પ્રબોધ સ્વામી હિંચકા ખાતા હતા. આના જેવા નાના દીકરાએ કહ્યું કે સેવકો તમે બેસી જાઓ. પ્રબોધ સ્વામી હિંચકો બંધ કરીને સીધા નીચે બેસી ગયા. હવે સામે 100 માણસ હતા. હવે હું મારી જાતને મૂકું, આપણી જાત, કે મારી સામે 100 માણસ મને જોતા હોય અને કોઈ નાનો દીકરો કે આ ઉડે નહીં એટલે સેવકો બેસી જાઓ, હું તમે બેસીએ ડાયરેક્ટ. સેના સેવક, આ 100 જણ તો મને જોવે છે. તો એ પ્રબોધ સ્વામીજીની કોન્શિયસમાં એ કેવું હશે કે 100 જણ અમેરિકાથી આવેલા અમારા અમદાવાદના સમયા પછી એમની સાથે વાતો કરતા હતા. પેલા એ કહ્યું કે સેવકો બેસી જાય, હિંચકો બંધ કરીને નીચે બેસી ગયા. પેલો દીકરો કે સ્વામીજી તમે 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 નહીં, તો કે તે કહ્યું ને કે સેવક બેસી જાય, કે હું તો સેવક છું, કે બાપ નથી. સી ધ હાઇટ, સિમ્પ્લિસિટી. તમારો એ પરદેશનો એક ભગત હશે, એ પછી 2-4 મહિના પછી પાછા આવ્યા, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે. મને કે સ્વામી પેલા પ્રબોધ સ્વામી બેસી ગયા, એમાં મારું કામ થઈ ગયું. મેં કહું શું થયું? તો કે એકચ્યુઅલી જનરલી હું, એ પોતે ન્યૂ જર્સી રહે, કે હું જોબ પરથી આવ્યા હોય ને, સોફામાં બેઠા હોય ટીવી જોતા હોય ત્યારે જ ઘરવાળીને સોફા સાફ કરવાનું મન થાય કે, અને અમારે એટલા ઝઘડા થાય, હું નીચે બેસું જ નહીં કે, અને ઝઘડા થાય એટલા બધા. પણ પ્રબોધ સ્વામીજીનું આ દર્શન જોયું કે અમે 100 જણ હતા, કોકે કહ્યું નાના દીકરાએ કે સેવક નીચે બેસી જાય. એમનું જીવન જોયું, પાછો ઘેર ગયો, જોબ પરથી આવ્યો, ટીવી ચાલુ કર્યું, ઘરવાળી પેલું બ્લોઅર લઈને સોફાની ધૂળ સાફ કરીને કહ્યું નીચે બેસી જાઓ. બાપ જિંદગી 22 વર્ષથી બેઠો નતો, આજે બેસી ગયો કે હું કે. સી, આવા પુરુષોના પ્રાગટ્ય દિન આપણી લાઈફ વેલ્યુ શીખવા માટે આપણે ખાલી કેક કાપવા નથી ઉજવતા. આપણે આ એક જ લાઈફ વેલ્યુ જો આપણે લઈએ, આખું જીવન આપણું સુખ શાંતિના આનંદથી ભરેલું થઈ જાય. એટલે આપણે નક્કી, આપણે થવું છે ગુનાતીત. 76 વર્ષની ઉંમર સુધી ઝાડુ જે પુરુષે રાખ્યું હશે, આ લીટી ઉપર 400 પાના લખાય. એટલા એક જ લીટી પર ગુણાદાન સ્વામીએ 76 વર્ષની ઉંમર સુધી સેવા કરતા જ રહ્યા. 400, 500 જેટલા લખવા એટલા લખી નાખાય. 40 વર્ષ સુધી